એક તરફ ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનું સંકટ ફેલાયેલું છે। લોકો હોસ્પિટલમાં પથારીએ પડેલા છે। તેવા સમયે ગાંધીનગરના અધિકારી અને પદાધિકારીઓને ખેલકૂદ કરવાનો મૂડ બન્યો છે। આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કેમ કે ગાંધીનગરના કોર્પોરેટર અને અધિકારીઓ ક્રિકેટ રમવા માટે ભાવનગર પહોંચ્યા છે। ગાંધીનગરના લોકોની પરવા કરવાની જગ્યાએ તેમને ક્રિકેટ રમવાનું જાણે વધારે મહત્વપૂર્ણ લાગી રહ્યું હોય તેવું લાગે છે। તેના કારણે કોર્પોરેટર અને અધિકારીઓની એક ટીમ ભાવનગર ક્રિકેટ રમવા માટે જઈ રહી છે। જો કે આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને સવાલ કરવામાં આવ્યો તો તેમણે અત્યંત શરમજનક નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે 12-13 લોકો ક્રિકેટ રમવા માટે જાય એનાથી આખું તંત્ર ઠપ્પ ન થઈ જાય। ગાંધીનગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી। સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે। આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી। અહીંયા જનતા ત્રસ્ત હોય અને પદાધિકારીઓ અને અધિકારીઓ ક્રિકેટની મોજ મજા કરતા હોય એ કેટલું યોગ્ય? આમાં જનતા ત્રસ્ત હોવાનો નહીં, તંત્ર એને રાત દિવસ કામગીરી કરી રહેલું છે અને પીવાના પાણીનો એનો કોઈ પ્રશ્ન નથી અને એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે। રાત દિવસ તંત્ર એના માટે કામગીરી કરી રહેલું છે। સેમ્પલિંગ હોય, પીવાના પાણીનું હોય, દવા